રંગભેદનો વિરોધ કરી જીવનભર સંઘર્ષ કરનાર દક્ષિણ આફ્રિકાના પહેલા અશ્વેત રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા હવે આ દુનિયામાં નથી રહ્યા. છેલ્લા ઘણા સમયથી લાંબી માંદગીમાં રહેલા મંડેલાએ ગુરુવારે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. નેલ્સન મંડેલા 95 વર્ષના હતા. રાષ્ટ્રપતિ જેકોબ ઝુમાએ રાષ્ટ્રીય ટેલિવિઝન પર જાહેરાત કરતાં કહ્યું કે દક્ષિણ આફ્રિકાના દેશવાસીઓ, આપણા પ્યારા, આપણા લોકતાંત્રિક રાષ્ટ્રના સ્થાપક રાષ્ટ્રપતિ આ દુનિયા છોડી ગયા છે. નેલ્સન મંડેલાના નિધનથી આપણા દેશે એક મહાન સુપૂતને ગુમાવ્યો છે. આપણા દેશની જનતાએ તેમના પિતા ગુમાવ્યા છે. નેલ્સન મંડેલાના અંતિમ સંસ્કાર રાષ્ટ્રીય સન્માન સાથે કરવામાં આવશે. પ્યારથી મદીબા નામે ઓળખાતા મંડેલા છેલ્લા કેટલાક સમયથી ફેફસાના સંક્રમણ અને અન્ય સ્વાસ્થ્ય બીમારીથી પીડાઈ રહ્યા હતા અને તેમને અનેક વખત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. લોકતાંત્રિક દક્ષિણ આફ્રિકાના સંસ્થાપક મૃત્યુ સૈયા પર છે એ સમાચાર આવતા જ બુધવારે મંડેલાના દોસ્તો અને સગા સંબંધી જોહાનિસબર્ગના તેમના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા. 1948થી નેશનલ પાર્ટી સાથે જોડાઈ રંગભેદ માટે સંઘર્ષ કરનાર નેલ્સન મંડેલા 27 વર્ષ સુધી જેલમાં રહ્યા હતા. 1993માં નેલ્સન મંડેલાને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નેલ્સન મંડેલાએ અહિંસા અને શાંતિના માર્ગે રંગભેદની લડાઈ લડી હોવાથી તેમને વિશ્વમાં આફ્રિકાના ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત સરકારે પણ તેમની ગાંધી વિચારધારાને સન્માનિત કરી 1990માં ભારત રત્નથી વિભૂષિત કર્યા હતા. આજે તેમના નિધન પર ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત વિશ્વભરની વિભૂતિઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે. દક્ષિણ આફ્રિકામાં પૂર્વ રાષ્ટ્રપતિના નિધન બાદ દેશમાં શોકની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. 18 જુલાઈ 1918માં દક્ષિણ આફ્રિકાના કેપમાં જન્મેલા મંડેલાના નિધન બાદ આજે વિશ્વભરમાં શોક વ્યાપી ગયો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.